નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી। હું છું કૃષ્ણા। સમાચારોની શરૂઆત કરીએ મહત્વના સમાચારથી। મળી રહ્યા છે લોકસભા ચૂંટણી પૂર્વે ભાજપ પ્રથમ યાદી જાહેર કરી શકે છે। લોકસભાની તારીખો ભલે જાહેર ન થઈ હોય, પરંતુ ભાજપ પોતાની ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી શકે છે। ગઈકાલે ભાજપ સીઈસીની બેઠક મળી હતી। મોડી રાત્રે આ બેઠક મળી હતી। મોડી રાત સુધી 8 રાજ્યોના ઉમેદવારો પર મંથન કરાયાની ચર્ચા છે। तो सीईसी बैठक पहला पीएम आवास पर बैठक मળી હતી। पीएम मोदी, अमित शाह, जेपी नड्डा वच्चे 3 કલાક સુધી बैठक ચાલી હતી। આજે સત્તાવાર રીતે જાહેરાત થઈ શકે છે। ભાજપની પ્રથમ યાદી જાહેર થઈ શકે છે। અનેક નામોની ચર્ચા કરવામાં આવી છે બેઠકમાં। લોકસભા ચૂંટણી પૂર્વે જ ભાજપ જાહેર કરી શકે છે પ્રથમ યાદી। લોકસભા ઇલેક્શન માટે ભાજપે આ વખતે ટાર્ગેટ રાખ્યો છે 400 સીટ જીતવાનો, ત્યારે ભાજપ પોતાની પ્રથમ યાદી જાહેર કરી શકે છે। તો લોકસભા ચૂંટણી પૂર્વે ભાજપ ઉમેદવારોના નામની આજે ઘોષણા કરી શકે છે, કારણ કે ગઈકાલે મોડી રાત સુધી બેઠકો ચાલી હતી। ત્યારે આજે પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી શકે છે। લોકસભા ચૂંટણી પૂર્વે 400 બેઠક જીતવા ભાજપે કવાયત હાથ ધરી છે। એડી ચોટીનું જોર લગાવી રહી છે ગુજરાત ભાજપમાં 26 બેઠકો જીતવા ભાજપની રણનીતિ છે। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા જતીન। જતીન, ગઈકાલે મેરેથોન બેઠકો ચાલી, મોડી રાત સુધી બેઠકોનો દોર ચાલ્યો છે, ત્યારે આજે એવી શક્યતાઓ દર્શાવાઈ રહી છે કે ભાજપ પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી શકે છે। કેટલા વાગે જાહેર થઈ શકે છે? શું કોઈ અપડેટ્સ મળી રહ્યા છે? ભારતીય જનતા પાર્ટી એક્શન મોડમાં જોવા મળી રહી છે। આજે બપોર બાદ ભારતીય જનતા પાર્ટી પ્રથમ યાદી જે છે તે જાહેર કરી શકે છે, જેમાં ગુજરાતની 10 થી 12 લોકસભાની જે સીટો છે તેના નામ જાહેર થશે। જેમાં રિપીટ ચહેરાઓ પણ જોવા મળશે અને કેટલાક નવા ચહેરાઓ પણ જોવા મળશે। ખાસ કરીને એ શકાય કે 110 થી 130 જેટલા ઉમેદવારો જે છે તેની પણ જાહેરાત કરી શકે છે, જેમાં યુવાધન અને મહિલાઓને પ્રાધાન્ય આપવામાં આવે છે। એટલે કે જેમ જેમ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ ભારતીય જનતા પાર્ટી એક્શનમાં જોવા મળી રહી છે। જી જતીન, 8 રાજ્યોના જે મુખ્યમંત્રીઓ હતા તેઓ આ બેઠકમાં ભાગ લેવા માટે પહોંચ્યા હતા। ગુજરાતની જો આપણે ખાસ કરીને વાત કરીએ તો ગુજરાતમાંથી કોના કોના નામની ચર્ચાઓ થઈ રહી છે? બિલકુલ જી, ગઈ રાત્રે 10:50 કલાકે બેઠક શરૂ થઈ હતી અને સવારે 3 વાગ્યા સુધી બેઠક જે છે તે ચાલી હતી। બેઠકની અંદર મહત્વની વાત કરીએ તો મનસુખ માંડવિયા, પુરુષોત્તમ રૂપાલા તેમજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તેમજ કહી શકાય કે અમદાવાદ પૂર્વની સીટ પરથી પણ પ્રદીપસિંહ જાડેજાના નામની ચર્ચા જે છે તે કરવામાં આવી હતી। એટલે કે જેમ જેમ ગઈકાલે જે દિલ્હી ખાતે બેઠક મળી હતી તેમાં એક બાદ એક જે અલગ અલગ રાજ્યોની ચૂંટણી લગતી ચર્ચા કરવામાં આવી હતી, તેમાં તમામ લોકોને જે ચર્ચાઓ જે છે તે કરી હતી। પરંતુ ક્યાંક ને ક્યાંક કહી શકાય કે ભારતીય જનતા પાર્ટી આ વખતે નો રિપીટ થિયરી પણ અપનાવી શકે છે અને કેટલાક યુવા ચહેરાઓને પણ આગળ સ્થાન જે છે તે આપી શકે છે। જી આભાર જતીન માહિતી આપવા માટે। તો ભાજપ આજે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી શકે છે। ગઈકાલે જે બેઠક મળી હતી, સીઈસીની બેઠક મળી હતી, તેમાં 8 રાજ્યોના જે મુખ્યમંત્રી છે તેમને પણ ભાગ લીધો હતો। અનેક નામને લઈને ચર્ચાઓ કરવામાં આવી બેઠકમાં। તો પીએમ મોદી વારાણસીથી ઉમેદવારી નોંધાવી શકે છે, સાથે જ અમિત શાહ ગાંધીનગરથી, જ્યારે કે મનસુખ માંડવિયા ભાવનગરથી તેમની નામ સામે આવી શકે છે। સીઆર પાટીલ નવસારી બેઠક પર તેમનું ઉમેદવાર તરીકે નામ સામે આવી શકે છે। પુરુષોત્તમ રૂપાલા અમરેલીથી, આ એ નામો છે દિગ્ગજ નેતાના જે ફરીથી રિપીટ કરાય તેવી શક્યતા છે। જામનગરથી પૂનમ માડમનું નામ પણ રિપીટ થઈ શકે છે। તો ગુજરાતની પણ બેઠકો માટે આજે નામ જાહેર થઈ શકે છે। ગુજરાતની જે 26 બેઠકો છે તેમાંથી કેટલીક બેઠકો માટે નામની જાહેરાત થઈ શકે છે। ભલે લોકસભા ઇલેક્શનની તારીખ સામે નથી આવી, પરંતુ તેમ છતાં પણ જે રીતે ભાજપમાં બેઠકોનો દોર ચાલી રહ્યો છે તે જોતા આજે એવું લાગી રહ્યું છે કે ભાજપ તેની પ્રથમ યાદી જાહેર થઈ શકે છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વારાણસીથી નામ જાહેર થઈ શકે છે, જ્યારે કે ગાંધીનગરથી અમિત શાહ, આ સાથે જ બીજા અન્ય નામો જે ચર્ચાઈ રહ્યા છે, ગ્વાલિયરથી સિંધિયાનું નામ જાહેર થઈ શકે છે, જ્યારે કે ભોપાલથી શિવરાજને મેદાનમાં ઉતારવાની તૈયારીઓ છે।
પીએમ મોદી વારાણસીથી, અમિત શાહ ગાંધીનગરથી, રાજનાથસિંહ લખનૌથી, જ્યારે કે સ્મૃતિ ઈરાની અમેઠીથી તેમનું નામ જાહેર થઈ શકે છે. તો ગુરુવારે મોડી રાત સુધી દિલ્હીમાં બીજેપી હેડક્વાર્ટરમાં બેઠક ચાલી હતી. તો આ વિશે જ વધુ વાત કરવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે મુકેશભાઈ ઓઝા, જેઓ રાજકીય વિશ્લેષક છે, અને દર્શનભાઈ દેસાઈ, જેઓ બંને રાજકીય વિશ્લેષક છે. આ બંનેનું સ્વાગત છે. મુકેશભાઈ, સૌપ્રથમ આપને પૂછવા માંગીશ કે 400 બેઠકોનો ભાજપ જીતવાનો પ્લાન ઘડ્યો છે, કેવી વ્યૂહરચના હોઈ શકે છે ભાજપની? ચોક્કસ. પહેલી વસ્તુ તો એ છે કે 303 સીટ ઉપરથી મોદી સાહેબે 370 નું આંકલન કર્યું, તો એની અંદર 7 થી 8% વોટ મિનિમમ વોટ શેર વધારવો પડે ભાજપને. અને જો 400 સીટ પાર કરવાનો જો હોય તો જે સહમતિ પક્ષો સાથે 51% વોટ શેર વધે તો 400 સીટ પાર થાય. પરંતુ ચોક્કસ એ કહી શકાય કે દેશનું ભવિષ્ય ગુજરાત અને ગુજરાતી આ બંને અત્યારે નક્કી કરવા જઈ રહ્યા છે. દેશનું ભવિષ્ય સારું દેખાય છે, આપણને વિકાસની રાજનીતિ દેખાય છે, પરંતુ મોદી સાહેબનું જે દ્રષ્ટિકોણ છે, ઈચ્છા શક્તિ છે, એમાં ઘણું પરિવર્તન લાવતા હોય છે. એક આશ્ચર્યજનક નામો જાહેર કરતા હોય છે, અને જે મુખ્ય નામો છે કે જેઓએ છેલ્લા 5-10 વર્ષની અંદર પોતાના નામ અને કામ સાથે ઉજળા બન્યા છે, એવા નેતાઓને તો ચોક્કસ તક મળે જ છે. જેમ કે આપણે કીધું કે ભાઈ અમિત શાહ સાહેબ છે, કે સ્મૃતિ ઈરાની છે, પુરુષોત્તમ રૂપાલા છે, મોદી સાહેબ છે, એ આ બધી સીટો તો નક્કી જ છે. પરંતુ જે નવી સીટો છે એમાં એક કટાક્ષના રૂપે કહી શકું કે તમે વોટ ભલે ભાજપને આપો, પણ ચૂંટાશે તો પૂર્વ કોંગ્રેસી, મૂળ કોંગ્રેસી ડીએનએ હશે, મૂળ જનતા દળના ડીએનએ હશે, મૂળ જે પણ બીજા તે પક્ષના ડીએનએ હશે, એ આવશે. એનો મતલબ એ થયો કે ભારતીય જનતા પાર્ટીએ જે વોશિંગ મશીન ચલાવ્યું છે અને જે પ્રમાણે રાજનીતિની અંદર ખોખાર એક પરિવર્તન લાવ્યું છે, લોકોને લીધા છે, નેતાઓને ભાજપની અંદર લીધા છે, તો એમને પણ ક્યાંય કમિટમેન્ટ સાથે બંધાયેલા હશે, તેથી જ એ લોકો આવ્યા છે. એમના કઈ સોદાબાજી થઈ છે, ચાણક્ય કહી શકાય એવા અમિત શાહ અને મોદી સાહેબની જે દ્રષ્ટિકોણ છે એ ઘણું સારું છે. પરંતુ મને આની અંદર એક વાત એ દેખાય છે કે ભારતીય જનતા પાર્ટી એક પ્રકારે આ 2024નું ઇલેક્શન એક પ્રકારે તો માનસિક રીતે તો જીતી જ લીધું છે, એમાં કોઈ શંકા નથી. એટલે હવે જે નવા પ્રયોગોની અંદર એવું છે કે ઈમાનદાર વ્યક્તિ, કુશળ નેતૃત્વ, વિશેષજ્ઞ એવા લોકોને મોદી સાહેબ ઉતારે મેદાનમાં એવું ચોક્કસ દેખાય છે. 4 જાતિની જે વાત કરી છે, 4 જાતિને પણ પ્રાધાન્યતા આપે, ખેડૂતને પણ પ્રાધાન્યતા આપે, આદિવાસીને પણ પ્રાધાન્યતા આપે, યુવાને પણ પ્રાધાન્યતા આપે. એટલે દેશ 2047ની વિકસિત દેશની વાત કરતું હોય તો મોદી સાહેબ અહીંયા પાયાના, મૂળના પાયામાં કામ કરી રહ્યા છે. એના એવા નિર્ણયો આપણને દેખાઈ શકે એમ છે. ગઈ રાતે આપણા સીએમ સાહેબ અને જે પાટીલ સાહેબ છે, બંને દિલ્હી ગયા છે. ગુજરાતની 26 સીટો ઉપર ચર્ચા કરી રહ્યા છે. 2 નામ આપના અને બાકીના કોંગ્રેસના સીટોનું નક્કી થઈ ગયું છે. એટલે ગુજરાતની તો 26 સીટ ઉપર પકડ છે, પણ 25 સીટ તો બાકી છે એવું કહેવાય છે, અને 26 સીટ આવે તો એમાં કોઈ નવાઈ નથી. પરંતુ ગુજરાતની વાત આ ઇલેક્શનમાં દેશને ચિંતા નથી, પણ જે બીજા રાજ્યો છે, બંગાળ જેવા રાજ્યો છે, સાઉથ જેવા રાજ્યો છે, ત્યાં જે ભારતીય જનતા પાર્ટીને હજુ ઘણી મહેનત કરવાની બાકી છે. એમાંના જે લોકો, જે નેતાઓને લેવામાં આવે છે, એક વર્ચસ્વ બનાવવાનો પ્રયાસ કરવામાં આવે છે, એ ચોક્કસ આવનારી એક નવી દિશા નક્કી થઈ શકે છે ભારતીય જનતા પાર્ટીની રાજનીતિ માટે. અને હવે સમય છે માત્ર ઇલેક્શનની પ્રચાર પ્રસારનો, નેતાઓની સાંઠગાંઠનો, લોકો ઘરે જવાનો. એટલે આ બધી પ્રવૃત્તિઓથી હવે ધમાસાન ચાલુ રહેશે. દર્શનભાઈ, મુકેશભાઈએ વાત કરી કે 400નો આંકડો જીતવામાં, અને જો ખાસ કરીને આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં જે 26માંથી 26 બેઠકો જીતવાની જે ભાજપની હોડ છે, ભાજપની તૈયારીઓ છે, અને તેને લઈને ભાજપ સતત કોંગ્રેસના નેતાઓને ભરતી મેળો કરીને ભાજપમાં લાવી રહી છે.
તો શું લાગી રહ્યું છે કે આ પહેલું ઇલેક્શન એવું હશે કે જે વિપક્ષ વગરનું હશે? ગુજરાતની જ્યાં સુધી વાત કરીએ, ત્યાં સુધીમાં તો એમાં તો ભારતીય જનતા પાર્ટીની ટિકિટ ઉપર કોઈ પણ ઉમેદવાર આવે એ જીતી જ જાય. તમે મને પણ ઉભો રાખો કાલે તો હું જીતી જાઉં, બરાબર? કારણ કે એ વોટ નરેન્દ્ર મોદી માટે આવે છે. એ વોટ ભારતીય જનતા પાર્ટી ગુજરાત માટે નથી આવતો, કે એક વોટ ગુજરાતના ભાજપ પ્રમુખ માટે નથી આવતો, એ નરેન્દ્ર મોદી માટેનો વોટ છે. એટલે એ જે કંઈ બી તમે 2019માં પણ જોયું કે કેટલી, એટલે જે માર્જિન્સ આવ્યા છે, મને યાદ છે હજુ પણ કે એ લોકોનું જીતવાનું માર્જિન ઓછામાં ઓછું લોએસ્ટ વિનિંગ માર્જિન છે 1.5 લાખથી વધારે વોટ હતું. અને 15 કેન્ડિડેટ તો એવા હતા જે 3 લાખથી વધારે માર્જિનથી જીત્યા. જી. એટલે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી માટે કોઈ તકલીફ હોય એવું લાગતું જ નથી, કેમ કે 26માંથી 26 કોઈ એકદમ શું કહેવાય મિરેકલ થાય તો જ ના આવે, તો જ. અધરવાઇઝ 26માંથી 26 તો ભારતીય જનતા પાર્ટી નક્કી છે, એ તો આવશે. એટલું જ છે કે હવે ભારતીય જનતા પાર્ટીનો ટાર્ગેટ એવો છે કે જે માર્જિન્સ એ લોકો જીત્યા હતા ગુજરાતમાં 2019માં, એ માર્જિનથી પણ વધારે માર્જિનથી જીતે 26 સીટ, એ એમ છે. અને એ પ્રમાણે લોકો કામ કરી રહ્યા છે. અને જ્યાં સુધી ગુજરાતમાં એમનું તંત્ર નેટવર્કને જે રીતે આખું ગોઠવાયું છે, ગુજરાતમાં લોકોનો પણ સપોર્ટ જે રીતે છે, એટલે એમાં કોઈ 26માંથી 26 ના આવે એવું કોઈ વાત અત્યારે છે નહીં. સિમિલરલી એવી રીતે તમે જુઓ તો એમની 25માંથી 25 રાજસ્થાનમાં હતી, એવી રીતે મધ્યપ્રદેશમાં એક જ ઓછી હતી, બાકી બધી જ ત્યાંથી હતી. એટલે હવે પરિસ્થિતિ એ છે કે બીજેપી માટે જે એમને જે 400નો કે 370ની ઉપરનો જે ચેલેન્જ ટાર્ગેટ રાખ્યો છે, એટલે એમણે હવે જોવાનું રહે કે કયા નવા સ્ટેટ્સમાંથી એ જીતી શકે. બાકી બધા સ્ટેટમાંથી જ્યાં જીત્યા ત્યાં પીક હતા. આપ જોઈ લો, ગુજરાત પીક હતું, રાજસ્થાન પીક હતું, મધ્યપ્રદેશ પીક હતું, બધા પીક સ્ટેટ્સ હતા. હવે પીક સ્ટેટ્સમાંથી તો હવે 26માંથી 28 તો આવે જ નહીં, જે આવે એ જ આવે. પણ ચેલેન્જ અત્યારે એ છે કે તમે કઈ નવી સીટ્સ અંકે કરી શકો. એટલા માટે જ્યાં કોઈ બી પોસિબિલિટી, જ્યાં કોઈ બી વીક પોઈન્ટ લાગે, એમાં જરૂરત હોય તો કોંગ્રેસના સિનિયર લીડરને અથવા સિનિયર MLAને લઈ આવવા, અથવા આમ આદમી પાર્ટીના પણ કોઈ હોય તો એને લઈ આવવા. એટલે એટલી બધી તરફથી કોશિશ ચાલી રહી છે. જી જી. મૂળ અત્યારે શરૂઆતની વાત કરીએ તો સીટોની વાત છે, ત્યાં સુધી આ પ્રમાણે વાત છે. જી. મુકેશભાઈ, દર્શનભાઈએ કહ્યું કે ભાઈ 26માંથી 26 બેઠક ગુજરાતમાં તો ભાજપને વાંધો આવે નથી, પરંતુ જો આપણે 2 બેઠકોની વાત કરીએ, ગુજરાતની ભરૂચ અને ભાવનગરની બેઠકની વાત કરીએ, તો કોંગ્રેસે આમ આદમી પાર્ટી સાથે જોડાણ કરીને પોતાની 2 બેઠક તેને આપી છે. શું લાગી રહ્યું છે અહીંયા? આમાં કોઈ લોસ થઈ શકે છે ભાજપને? ભરૂચ અને ભાવનગર બંને બેઠકોમાં મુસ્લિમ બહુતત્વ વધારે છે, એટલે એ બહુપ્રતિનિધિત્વના કારણે આપ અને કોંગ્રેસે બંને હાથ મિલાવી અને આ 2 સીટો આપને આપી છે. ભરૂચની અંદર જોઈએ કે અહેમદ પટેલના પુત્ર પણ દાવેદારી હતી, અને એક પ્રકારે કોંગ્રેસ માટે આ એક મોટો ફટકો ગણી શકાય કે જે કોંગ્રેસ માટે જીતવાની સીટ હતી, એ સીટને એમને આપને આપી છે. ચૈતર વસાવાએ એનું પણ એક પ્રભુત્વ, એ માત્ર 3 તાલુકા સુધી સીમિત છે એનું પ્રભુત્વ. પરંતુ જે મુસ્લિમ પક્ષના છે, આદિવાસી અને મુસ્લિમ પક્ષની બંનેની વોટ બેંકને સાચવવા માટેનું જે ગણિત રાખવામાં આવ્યું છે, તો ચોક્કસ પ્રકારે એ સીટ એમને જાય એવી પ્રબળ શક્યતાઓ દેખાઈ રહી છે. બીજી વાત કે ભાવનગરમાં થોડીક શક્યતાઓ એમના માટે ઓછી છે. મુસ્લિમ પરિબળ છે, પરંતુ ત્યાં આદિવાસી પરિબળ નથી, તો બીજી અન્ય જ્ઞાતિઓનું પરિબળ છે. તો ત્યાં જો વોટ શેર 4 થી 5% જો વધી જાય, હિન્દુ વોટ શેર વધી જાય, તો એ ભાવનગરની સીટ પણ ભાજપને મળી શકે એમ છે. ચિંતાજનક વાત એ છે કે એક સીટ માટે એવું ગણિત જો જોવા જઈએ, પરંતુ જે અન્ય વેપારીઓનું અને હિન્દુઓનું જો પરિબળ વધારે પ્રમાણમાં જો વોટ થાય, 80% ઉપર વોટિંગ થાય ભરૂચ જિલ્લાની અંદર, તો ભારતીય જનતા પાર્ટીને આ સીટ મળવાની શક્યતા છે. એક અનુમાનના રૂપે હું ચોક્કસ કહી શકું છું. પરંતુ આખા દેશની વાત કરીએ છીએ તો દેશની અંદર લોકોએ ક્યાંક મન બદલ્યું છે.
આપણે આપણો ઉત્તરના ભાગની અંદર રામ મંદિરનો મુદ્દો બહુ ચગ્યો છે. હા. એની સફળતાના કારણે વોટ બેંક મળી શકે છે. બંગાળમાં સંદેશ ખલીનો અને હમણાં જ ગઈકાલે જે ધરપકડ કરી એ મુદ્દો પણ કદાચ એમને 24 પરગણા જેવી એરિયાની અંદર સીટો ભારતીય જનતા પાર્ટીને અપાવી શકે છે. કાશ્મીરની અંદર જે થયેલો એકદમ વિકાસ, જે ખૂબ જ જલ્દ વિકાસ થયો છે, તો લોકોનું ત્યાંનું જે વિચારધારા છે એ બદલાઈ છે અને કોઈ મુસ્લિમ વિરોધી પાર્ટી નથી એવું જનમાનસ ત્યાં સ્થાપિત થયું છે. એટલે ત્યાંથી પણ હવે સીટો વધે એવી સંભાવનાઓ છે. અને સાઉથની અંદર જે જોડતોડની રાજનીતિ છે, કર્ણાટકની રાજનીતિ છે, ત્યાં થોડુંક હજુ એમને વધુ ચિંતન કરવા જેવું છે. પરંતુ મોદી સાહેબનો સપાટો જો ત્યાં થાય, વધુ 2-4-10 મિટિંગો થાય. આપણે જોયું છે કે રામ મંદિર વખતે મોદી સાહેબે સાઉથના મંદિરોમાં ગયા, એ લોકોની જનસભાઓ કરવાનો પ્રયત્ન કર્યો અને એ પ્રકારે એક પૂર્વ તૈયારી રૂપે પણ એમને આગળ એવું કામ કર્યું છે. એટલે ચોક્કસ પ્રમાણે એમને ફાયદો થઈ શકે એમ છે. મહારાષ્ટ્રનું પરિબળ આપણે જોયું છે. હિમાચલની અંદર જે અત્યારે થઈ રહ્યું છે એની અંદર પણ સીટો, જે રાજ્યસભાની સીટોની અંદર 7-7 અને 9-9 એમના જ કોંગ્રેસના નેતાઓએ એમના પક્ષ વિરુદ્ધ મતદાન કર્યું. એટલે ક્યાંક ને ક્યાંક લોકો હવે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા પણ તત્પર છે. અને હવે ખરેખર ઇલેક્શનના ટાઈમમાં, ઇલેક્શન ડિક્લેર થયાથી લઈ અને 10 થી 15 દિવસની અંદર ઘણા બધા નેતાઓ અસંતોષની રાજનીતિ કરી વિકાસની રાજનીતિના નામે પક્ષ બદલો કરી શકે એમ છે અને બીજા પક્ષની અંદર જઈ શકે એમ છે. એટલે એ પ્રકારે તોડનીતિ સાથે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીનું ગણિત છે એ ચોક્કસ બેઠેલું છે. મોદી સાહેબે 370, એક પ્રધાનમંત્રી સાહેબ જ્યારે 370નો આંકડો ડિક્લેર કરે એટલે આખો દેશ ચિંતાજનક, વિપક્ષ હોય તો ચિંતાજનક સ્થિતિમાં આવી જ જાય કે કયા ગણિતના આધારે એમણે કહ્યું છે. એટલે ચોક્કસ દેશના, જ્યારે આપણે પહેલાના જે પૂર્વ અનુમાન જોતા હોઈએ છીએ, હમણાં ટીવીની અંદર આવતા પણ હોય છે, તો 377 સીટોનું અનુમાન તો ઓલરેડી આજે જો ઇલેક્શન થાય તો 377 ભારતીય જનતા પાર્ટીને સીટો મળી શકે એમ છે. એનડીએને સીટો મળી શકે એમ છે, એવું આજનું ગણિત બતાવવામાં આવી રહ્યું છે. પરંતુ હવે પછીના આવનારા દિવસોની અંદર મોદી સાહેબનો જે પ્રચાર પ્રસાર છે, એમની જે વૈશ્વિક ફલક ઉપર જે એમની ઉપલબ્ધિ છે એ નોંધાઈ રહી છે. લોકોનું જનમાનસ બદલાઈ રહ્યું છે. દેશનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર લોકો જોઈ રહ્યા છે. એટલે આ પણ એક રાજકીય પરિબળની અંદર ઉમેરાય, લોકોની માનસિકતા બદલે અને વાસ્તવમાં જે ધર્મની રાજનીતિ છે એને પણ ક્યાંક અંશે ભારતીય જનતા પાર્ટીની અંદર વોટ બેંકની અંદર આવે એવા પરિબળો સાથે આ ભાજપ કામ કરી રહ્યું છે. ચોક્કસ એનો ફાયદો દેખાઈ રહ્યો છે. મુકેશભાઈ, એટલે કે જે દેશના રાજ્યોમાં લહેર છે, મોદી તરફી લહેર જોવા મળી રહી છે, પરંતુ દર્શનભાઈ, એવા કયા રાજ્યો હશે જ્યાં વધુ ફોકસ કરવું પડશે? મેં કહ્યું કે ગયા વખતે જે હતા જીત્યા હતા, હવે એમાં પણ ચેલેન્જ છે. એટલે એ પણ એમણે એ જે સીટો છે એમણે રાખવી પડશે, કે એટલે મેન્ટેન કરી રાખવી પડશે, તો જ એ થશે. ધારો કે મહારાષ્ટ્રમાં પ્રોબ્લેમ છે, એટલા માટે તમે જુઓ કે મહારાષ્ટ્રમાં તમને બીજેપીનું ડેસ્પરેશન દેખાયું. એટલા માટે એમણે કોઈ પણ રીતે શિવસેના પણ ડિવાઈડ થઈ ગઈ. નોટ ઓનલી શિવસેના, એનસીપી પણ ડિવાઈડ થઈ ગઈ ત્યાં આગળ. એટલે બીજેપીને ખબર છે કે મહારાષ્ટ્ર જોઈએ આપણે. એવી જ રીતે બિહારમાં ઘણી સારી સીટો હતી. બિહારમાં પણ એમણે એન્શ્યોર કરવું પડે, કેમ કે બિહાર, નીતિશ કુમાર આ બાજુ જવાથી બિહાર એક ચેલેન્જનો એરિયા થઈને ઉભરી આવ્યો હતો. પણ હવે નીતિશ કુમાર જે છે એ પાછા બીજેપીમાં, એનડીએમાં આવવાથી એ ઘણું બધું સોલ્યુશન આવ્યું છે એવું માનવામાં આવે છે. પણ હજુ પણ તમે છે બિહાર છે, મહારાષ્ટ્ર છે, આ બધા જે સ્ટેટ્સ જે છે એ ચેલેન્જિંગ સ્ટેટ્સ તો છે જ એવું આપણે માનવું પડે. આપણે એવું ના કહી શકીએ કે એકદમ બધા એકદમ ક્લીન સ્વીપથી જીતી જઈ શકે છે. એટલે એમાં ચેલેન્જ બીજેપી કેવી રીતે એના ચેલેન્જને પડકારે છે, કે ચેલેન્જને કઈ રીતે સ્વીકારે છે, એ જોવાનું રહે છે. એવી જ રીતે ઉત્તર પ્રદેશમાં એક કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી ભેગા થયા છે. અને એક વાત એવી પણ છે કે કદાચ માયાવતી પણ આગળ જતા ભેગા થઈ શકે. એટલે એ પણ એક પરિબળ જોવાનું છે કે આગળ જતા કઈ રીતે થાય છે. પણ સૌથી વધારે મોટો ફાયદો જો બીજેપીને કોઈ છે
એ ઓબ્વિયસલી નરેન્દ્રભાઈ મોદી હોય એટલે એનાથી મોટો કોઈ ફાયદો હોઈ ના શકે. પણ બીજો મોટો ફાયદો એ છે કે ઓપોઝિશન પાર્ટી બહુ વીક છે. જે ઇન્ડિયા ગઠબંધન એટલે પણ તેનો છે, ફાયદો થઈ રહ્યો છે. ઇન્ડિયા ગઠબંધન બી છે. એક કે બે જગ્યા ધારો કે યુપીમાં હમણાં થયું કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું થયું ઇન્ડિયા ગઠબંધન, એ જે છે એમાં કેટલા મોટા પ્રકારમાં ગઠબંધન થાય છે એ પણ એક જોવાનું રહે છે. એટલે અત્યારે બીજેપીને સૌથી મોટો ફાયદો હોય તો એક ડિવાઇડેડ ઓપોઝિશન છે. હજુ ઓપોઝિશનની દિશા ક્લિયર નથી. પીએમ કેન્ડિડેટની જો કોઈ વાત હોય તો એ ક્લિયર નથી, અને કયા મુદ્દા પર અને કઈ રીતે લડશે એ પણ હજુ ક્લિયર ઓપોઝિશન પાર્ટીનું દેખાતું નથી. એક્સેપ્ટ કે હા, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું કંઈક ગઠબંધન થયું છે, અને બીજા બી એવાના યુપીમાં પણ થયું છે ગઠબંધન, જેમાં કોંગ્રેસને તો 2 સીટ મળી છે. અને એક પરિસ્થિતિ એટલે જોવાનું એ છે કે એ કઈ રીતે વિરોધ પક્ષ આખો એની સ્ટ્રેટેજી ગોઠવે છે. અથવા બીજેપી માટે અત્યારે કમ્ફર્ટેબલ સિનેરિયો તો છે, પણ એટ ધ સેમ ટાઈમ બીજેપીએ સીટો લાવવી પડે સાઉથમાં અત્યાર સુધી મોટી ચેલેન્જ છે બીજેપી માટે. એવી રીતે બીજેપીને નોર્થ ઇસ્ટ પણ લાવવી પડે સીટો. એટલે ઘણા બધા એરિયાઝ એવા છે જ્યાં બીજેપી સીટ લાવવી પડે. હરિયાણા પણ અત્યારે થોડો પ્રોબ્લેમમાં દેખાય છે, જે રીતે પાછું ખેડૂતોનું આંદોલન ચાલુ થયું છે. એટલે ઘણા બધા એવા પાસા છે જેને કારણે 370, એટલે નો ડાઉટ કે અત્યારે જે પરિસ્થિતિ છે એ પ્રમાણે બીજેપીની અથવા એનડીએની સરકાર તો બને જ છે, પણ 370 સુધી પહોંચાય કે ના પહોંચાય એ પણ અત્યારથી કહેવું બહુ અઘરું છે. અને બીજેપી એક વસ્તુ જાણે છે કે કોઈ પણ સંજોગોમાં એમણે આ ઇલેક્શન જીતવું જ પડે, કોઈ પણ સંજોગોમાં આ જીતવું પડે. એટ ધ સેમ ટાઈમ ઓપોઝિશન પાર્ટીને બી ખબર છે કે કોઈ પણ સંજોગોમાં આ ઇલેક્શન હારી ના શકે. એટલે અત્યારે તો બીજેપીનું પરડું ભારી છે, પણ એટ ધ સેમ ટાઈમ કઈ રીતે કોમ્પિટિશન આગળ આવે છે, કઈ રીતે મુદ્દાઓ ઉછળે છે, એના પર આગળ જતા ખ્યાલ આવે. જી મુકેશભાઈ, ગુજરાતને લઈને પ્રશ્ન પૂછવા માંગીશ કે ગુજરાતમાં શું લાગી રહ્યું છે, કોના કોના પત્તા કટ થઈ શકે તેમ છે? ગુજરાતની અંદર તો અમુક નેતાઓને તો ફરી સ્થાન મળશે, જેમ કે પુરુષોત્તમ રૂપાલા સાહેબ છે, મનસુખ માંડવિયા સાહેબ છે, જે કેન્દ્રીય લેવલના મિનિસ્ટરો છે, એમણે જે કામ કર્યું છે એ તો એમને મળશે. CR પાટીલની નવસારીની સીટ, ચોક્કસ અમિત શાહ સાહેબની સીટ, એના ઉપર તો ચર્ચા કરવી પણ કદાચ યોગ્ય ના હોય, કારણ કે આ બધા નામ ફિક્સ છે. પરંતુ જે નવા નામ છે એ નવા નામ માટે આપણે કેટલાય રાજકીય પંડિતો નામ આપતા હોય છે, દેખાતું હોય છે, પરંતુ જ્યારે નામ જાહેર થાય છે એટલે સરપ્રાઈઝ થતી હોય છે, કારણ કે આ કઈ રીતે કયા નામ લેવામાં આવે છે. અને મને તો એવું લાગે છે કે આ પણ એક ભારતીય જનતા પાર્ટીની એક ચાલ હોય છે. 4-5 નામ ઉછાળે છે, બહુ મોટા ચર્ચામાં લાવે છે, અને પછી પાછળથી એ નામોને બદલીને કોઈ બીજા નવા જ નામ લાવે છે. જેમ સીએમ સરપ્રાઈઝ આપે છે. 3 સ્ટેટમાં સીએમ બદલ્યા, એમાં કુંડારિયા, બોગરા કે રૂપાલા કે વિજય રૂપાણી સાહેબ, એટલે આ ચારેયની રાજકોટ સીટ ઉપર જે ધમાસાન ચાલી રહી છે, ભરત બોગરાની વાત ચાલી રહી છે, એટલે આ બધા પરિબળોની અંદર મને એવું લાગે છે કે કંઈક નવું જ નામ લાવશે. અને કારણ કે હવે આ ચારેય નેતાઓ ભારતીય જનતા પાર્ટી સાથે દગો કરી શકે એ સમય એમના માટે રહ્યો નથી, કારણ કે જો એ દગો કરે, એ નીકળે તો એ એમનું જડ નાશ થઈ જાય. કારણ કે ઇન્ડી એક પ્રકારે તૂટી ગયું છે, માનસિક રીતે પણ તૂટી ગયું છે, અને કોંગ્રેસ પોતાના અસ્તિત્વ બચાવવા માટેની લડાઈ લડી રહી છે. આ ચૂંટણી એમને અસ્તિત્વ બચાવવા માટેની છે. એટલે નામ તો હવે એના ઉપર તો ઘણું રિસર્ચ માંગી લે એવું છે, અને એક અંદરની રાજકીય શું ચાલ છે મોદી સાહેબની, અમિત શાહ સાહેબની કે પાટીલ સાહેબની, બધા કૂટનીતિજ્ઞ વિશેષજ્ઞ છે એવું ચોક્કસ કહી શકાય. એટલે નામ માટે તો આપણે રાહ જોવી જ પડે. જી મુકેશભાઈ અને દર્શનભાઈ, આપ બંને આ સમગ્ર ચર્ચામાં જોડાયા તે માટે આપ બંનેનો આભાર. તો આજે ભાજપ પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી શકે છે. કોના નામ જાહેર થઈ શકે છે, કોણ રિપીટ થઈ શકે છે, કોણ નવા ચહેરાનું નામ જાહેર થઈ શકે છે, અને કોના પત્તા કટ થઈ શકે છે, તેના પર સૌની નજર છે. આ સાથે જ આ બુલેટિનમાં બસ આટલું જ. નમસ્કાર.